પછી ભજન ઉપર જઈએ. 85 વર્ષના એક શાસ્ત્રી મુંબઈથી લખીને મોકલે, નિલેશભાઈ મેં એનું લખાણ વાંચ્યું તો મને એમ થયું કે સારું શું ઉતર્યું છે યાર. હા હા હા, શું કલમ ચાલી છે તારી ભાઈ. મનોમન વંદન કરું ને પેલા એચઓડીને કહું કે સાહેબ આ છે કોણ એમ, એટલે કે એ 85 વર્ષની ઉંમરના છે, બોમ્બે બેઠા બેઠા લખે છે. પછી એ માણસ 2 વર્ષ પછી મરી ગયાના સમાચાર મળે તો મને આઘાત લાગ્યો. એના પરિવારને લાગ્યો કે નહીં એ ખબર નથી, પણ મને આઘાત કરી ગયો આ માણસ. મેં પત્ર લખ્યો 2-3 પાનાનો ભરીને, એની દીકરીના હાથમાં ગયો. એની દીકરીએ તરત ફોન કર્યો મને. દીકરી રડી માણકાભાઈ સાહેબ, દીકરી રડી, ધ્રુસકે ધ્રુસકે રડી અને શું બોલી કે સાહેબ અમારી વચ્ચે મારા પપ્પા આવા હતા, એ તો આ તમે 2-3 પાનો ભરીને લખીને મોકલ્યું છે તાર મને ખબર જ પડી છે. હા હા હા, જે માણસ 85 વર્ષ સુધી પરિવારમાં રહ્યો છે, ભેગો રહ્યો છે, પરિવારના માણસોને ખબર નથી કે આ માણસ આટલા ઊંચા દરજ્જાનો છે. કેવી વિડંબના છે યાર, કેવી વિડંબના છે યાર. તમને આ અનુભૂતિ થતી હશે.